નમસ્કાર. અતુલ્ય આઈએસ અને ગુજરાત કરિયર એકેડેમી તમારું સ્વાગત કરે છે. હું ડૉક્ટર અતુલ સર તમારું હાર્દિક અભિવાદન કરું છું. ડીવાયએસઓ પ્રિલિમિનરી માટે 7th સપ્ટેમ્બર ડેટ કન્ફર્મ છે, તમે જાણો છો. આપણે ઓછા સમયમાં ખૂબ જ સારી તૈયારીઓ કઈ રીતે કરી શકીએ અને ગોલને એચીવ કઈ રીતે કરી શકીએ તે ખૂબ જ મહત્વની બાબત છે. સમય ઓછો છે તેવું હું નથી કહેતો, સાથે મને વિશ્વાસ છે કે તમારી તૈયારીઓ ખૂબ જ સારી ચાલતી હશે. જિંદગીમાં એક વખત તૈયારી સારી કરવાની છે. દિવસ રાત, સમય, તહેવારો, પ્રસંગો, સામાજિક મુશ્કેલીઓ, પારિવારિક મુશ્કેલીઓ, સામાજિક પ્રસંગો, વ્યક્તિગત લાગણીઓ, વ્યક્તિગત બાબતો, આ બધી જ વસ્તુઓને એક તરફ મૂકવાની છે. આ બધું જ છોડવાનું છે. જો આ છૂટી જશે તો તમારી પાસે આજે ઓલરેડી 8 ઓગસ્ટ છે. જ્યારે 8 ઓગસ્ટ છે ત્યારે તમારી જર્ની 8 ઓગસ્ટથી 7th સપ્ટેમ્બર સુધીની છે. અપ્રોક્સિમેટલી હું 30 ડેઝ કન્સિડર કરું અને એવરી ડે 15 અવર્સ તમે રીડ કરો, 15 અવરની તમારી તૈયારીઓ હોય, 15 અવર્સ તમે ડીવાયએસઓ પ્રિલિમિનરી તૈયારીઓમાં આપી શકતા હો તો તમારી પાસે 450 અવર્સ રહે છે. કન્ટેન્ટ મુજબ જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે એક વિશાળ આસ્પેક્ટમાં, એક બ્રોડ આસ્પેક્ટમાં બધા જ કન્ટેન્ટને કઈ રીતે તૈયાર કરવા જેથી તમે ટાર્ગેટ સુધી પહોંચી શકો. સમય જ્યારે ઓછો હોય ત્યારે ટાર્ગેટ મેળવવું સરળ બને છે. સમય જ્યારે વધારે હોય ત્યારે અવરોધક પરિબળો ઘણા બધા નુકસાનકારક સાબિત થાય છે. અવરોધક પરિબળો સમય વધારે હોય ત્યારે પણ આવે છે, અવરોધક પરિબળો સમય ઓછો હોય ત્યારે પણ આવે છે. પણ આ અવરોધક પરિબળો જ્યારે સમય ઓછો હોય ત્યારે ઓછા નુકસાનકારક બને તે પ્રકારે તે અવરોધક પરિબળોને આપણે થોડો સમય માટે દૂર હડસેલી દઈએ છીએ, દૂર કરી શકીએ છીએ. હવે જ્યારે કન્ટેન્ટની વાત આપણે કરીએ છીએ, ટોટલ પોઈન્ટ્સ જે ડીવાયએસઓમાં આપ્યા છે અને આયોગ દ્વારા જે જાહેર થયા છે, આપણે તેની વાત કરીએ તો બધા જ પોઈન્ટ્સને તમે કઈ રીતે કવર કરી શકો જેથી તમે ટાર્ગેટ સુધી પહોંચો. તમે જ્યારે ડીવાયએસઓ ટ્રિગરિંગ કરો છો પ્રિલિમિનરી, એ પછી મેન્સ આવશે. તમે ડીવાયએસઓ ટ્રિગરિંગને જ્યારે ટાર્ગેટ કરો છો તમે ડીવાયએસઓને જ્યારે પ્રિલિમિનરી પાસ કરવા માંગો છો
તમે ટ્રિગરિંગને ટાર્ગેટ કરો છો એવો શબ્દ હું બોલું છું. લિસન ટુ મી. તમે ટ્રિગરિંગને ટાર્ગેટ કરો છો. તમે ટાર્ગેટને ટ્રિગરિંગ નથી કરતા. શબ્દો હું સભાનતાથી બોલું છું. તેના ડેપ્થમાં જવાનો પ્રયાસ કરો. તો હિસ્ટ્રી અને કલ્ચરના ટોટલ પોઈન્ટ્સ 14 થાય છે. હિસ્ટ્રી અને કલ્ચર, હિસ્ટ્રી અને કલ્ચરના ટોટલ પોઈન્ટ 14 છે. 14. એસ પર જે આયોગ બતાવે છે તે પ્રમાણે જોઈએ તો આપણે કોન્સ્ટિટ્યુશન, ઇન્ટરનેશનલ રિલેશન્સ, તેની વાત કરીએ તો જે પોઈન્ટ નંબર 2 છે તમારું, કોન્સ્ટિટ્યુશન, IR, ઇન્ટરનેશનલ રિલેશન, આ બધા ટોટલ પોઈન્ટ્સ આઈ થિંક 6 છે. 6 પોઈન્ટ્સ, 6 ટોપિક્સ, ઇન્ટરનેશનલ રિલેશન અને કોન્સ્ટિટ્યુશન સાથે અન્ય બાબતો. એ પછીનો ટોપિક રીઝનિંગ, 6 ટોપિક કવર કરે છે. Listen to me carefully. It's 5 points, not 6 points. Reasoning 5 points cover કરે. ઇન્ડિયન અને ગુજરાત ઇકોનોમિક્સ 9 પોઈન્ટ કવર કરે છે. ઇકોનોમિક્સ કન્સર્ન વિથ ગુજરાત એઝ વેલ એઝ ઇન્ડિયા, આ બંનેના ટોટલ પોઈન્ટ્સ 9 થાય છે. જીઓગ્રાફીની વાત કરીએ તો 5 પોઈન્ટ્સ છે. જીઓગ્રાફી 5 પોઈન્ટ્સ. અને સાયન્સ એન્ડ ટેકની વાત કરીએ આપણે તો 8 પોઈન્ટ્સ. સાયન્સ એન્ડ ટેક 9 પોઈન્ટ્સ. હવે આ બધા જ પોઈન્ટ્સ તમે કાઉન્ટ કરો. આ બધા જ પોઈન્ટ્સ તમારી પાસે નંબર ઓફ ક્વેશ્ચન્સ 200 છે. તમારી પાસે ટાઈમ લિમિટ 120 મિનિટ્સ છે. ઇટ મીન્સ 2 hours. 2 hours તમને ટાઈમ લિમિટ મળે છે. 200 ક્વેશ્ચન્સ છે અને 200 માર્ક્સ છે. આ એક સામાન્ય કન્સેપ્ટ થયો. આ સિલેબસ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે એક વાત કરી. હવે તમારી પાસે જ્યારે ટોટલ 48 પોઈન્ટ રહે છે અને 200 ક્વેશ્ચન્સ છે,
આ 48 ટોપિક્સના પણ સબ ટોપિક્સ છે. આ 48 ટોપિક્સ જે છે તેના પણ સબ ટોપિક્સ છે. તમારે આ 48 ટોપિક્સ 450 અવર્સમાં તૈયાર કરવાના છે. તમારી જર્ની 8 ઓગસ્ટથી 7 સપ્ટેમ્બર સુધીની છે. અને છેલ્લા 2 દિવસ કદાચ તમે થોરોલી રિવિઝનમાં આપો છો, ઝડપથી રિકેપ કરો છો, રિસાઇટ કરો છો, રિમાઇન્ડ કરો છો, રિમેમ્બર કરો છો, રિવિઝન કરો છો, રિપીટેશન કરો છો, તો પણ આપણે એવું માનીને ચાલીએ કે તમારી એવરેજ કલાકો તૈયારી માટેની પર ડે 15 અવર્સ છે, તેવું માનીને આપણે ચાલીએ છીએ. તો તમારી પાસે જે 450 અવર્સ છે એમાં 48 પોઈન્ટ તમે જ્યારે કવર કરો છો, સબ પોઈન્ટ્સ જુદા, તમારે એ વિચારવું પડે કે તમે કેટલી અવર્સ એક પોઈન્ટને આપો છો. આ સાથે મેં છેલ્લા કરંટ અફેર્સ મેન્શન નથી કર્યા, એ મેન્શન કરીએ તો થોડુંક ઇક્વેશન બદલશે, ભલે બદલે. 48 ટોપિક્સ 450 અવર્સ. 15 અવર્સ ઇન અ ડે, આવું તમારું એવરીડેનું વર્કઆઉટ છે. હવે તમે જ્યારે 48 ટોપિક્સ 450 અવર્સમાં કરો છો ત્યારે એક સામાન્ય સમીકરણ પ્રમાણે 450 ને તમે 48 થી ડિવાઈડ કરો તો એપ્રોક્સિમેટલી તમારી પાસે 9 અવર્સ રહે છે. પર ટોપિક. નાઇન અવર્સ તમારી પાસે જ્યારે રહે છે ત્યારે હું માનતો નથી એવું કે સમય ઓછો છે. તમે આ એક જ મહિનામાં એટલે કે 8 ઓગસ્ટથી 7 સપ્ટેમ્બર 2025 સુધીમાં ડીવાયએસઓની પ્રિલિમિનરી કમ્ફર્ટેબલી ક્રેક કરી શકો તેવી કાર્યક્ષમતા અને કાર્યદક્ષતાનો વિકાસ તમે કરી શકો એમ છો. સમયને તમે એક્સક્યુઝ તરીકે ન લેતા, સમયની બહાનાબાજી ન બનાવો, કારણ કે તમારી પાસે 9 અવર્સ રહે છે. એક ટોપિકને તૈયાર કરવામાં 9 અવર્સ. તમારી પ્રિલિમિનરી એક્ઝામિનેશન 7 સપ્ટેમ્બરના છે 2025 ના, અને તમે આજથી જ શરૂઆત કરો છો. લિસન ટુ બી કેરફુલી. આજથી જ શરૂઆત કરો છો તો પણ તમારી પાસે રહેતી 450 અવર્સ. કોઈ વિદ્યાર્થી મિત્રો એવા પણ હશે જે વધારશે એની કલાકો કામની, અધ્યયનની, તૈયારીઓની, પણ એવરેજ આપણે જોઈએ તો 15 અવર્સ ઇન અ ડે જો વર્ક થાય તો સ્વાભાવિક છે કે તમારી પાસે 9 અવર્સ રહી. હવે આ 9 અવર્સમાં જે પોઈન્ટ્સ છે બધા, ફોર એક્ઝામ્પલ, કોઈ પોઈન્ટ્સ એવા હશે, કોઈ ટોપિક એવા હશે કે જે વધારે સમય લેશે, કોઈ ટોપિક એવા હશે કે જે ઓછો સમય લેશે. ફોર એક્ઝામ્પલ, હિસ્ટ્રી અને ઇન્ડિયન કલ્ચરમાં જે ટોપિક નંબર 6 છે, નેશનલ લીડર્સ એન્ડ ધેર કન્ટ્રીબ્યુશન ઇન ડિફરન્ટ
ફિલ્ડ્સ. તો 14 પોઈન્ટમાંનો એ એક પોઈન્ટ તમને 9 અવર્સ તૈયારી કરવા માટે આપે છે. આ 9 અવર્સમાં તમે નેશનલ લીડર્સ એન્ડ their contribution in different fields, અત્યાર સુધીના જેટલા પણ આગેવાનો થયા છે, નેતાઓ થયા છે, તેમનું વિવિધ ક્ષેત્રમાં જે કન્ટ્રીબ્યુશન છે તેનો અભ્યાસ કરવા માટે તમારી પાસે 9 અવર્સ રહેશે. હવે તમે મલ્ટિપલ રીડિંગ પર જશો, મલ્ટિપલ રીડિંગ, મલ્ટિપલ રિસોર્સિસ તરફ, તો નેશનલ લીડર્સ માટે તમારી પાસે અનેક સંદર્ભ ગ્રંથો આવશે. તમે એક ટોપિક માટે અલગ અલગ સંદર્ભ ગ્રંથોનો અભ્યાસ કરશો ત્યારે સંદર્ભ ગ્રંથો વધે છે. વધતા સંદર્ભ ગ્રંથોમાં માહિતીની વૈવિધ્ય વધશે અને માહિતીનું વૈવિધ્ય વધે ત્યારે સ્વાભાવિક છે કે સમય વધશે. તો આપણે શું કરીશું? આપણે એ કરીશું કે નેશનલ લીડર્સના અલગ અલગ ડિવિઝન બનાવો. જ્યારે મેપ બનાવો ત્યારે ફોર એક્ઝામ્પલ, ફ્રીડમ મુવમેન્ટ્સ માટેના નેશનલ લીડર્સ, ફ્રીડમ ફાઇટર્સ, ફ્રીડમ મુવમેન્ટ્સ માટેના ડિફરન્ટ લીડર્સ, તેમાંય પાર્ટ પાડો. 4 થી 5 ડિફરન્ટ પાર્ટ પડશે. જેવી રીતે ગુજરાતના ફ્રીડમ ફાઇટર્સ, ફ્રીડમ માટેના નેતાઓ, બધા લીડર્સ, બધા જ ફ્રીડમ ફાઇટર્સ. પછી રાષ્ટ્રીય કક્ષાએ, નેશનલ લેવલે જે છે એમની યાદી બનાવો. થર્ડ વન, કન્ટ્રીની બહાર, દેશની બહાર, ભારતની બહાર જઈને જેમણે કન્ટ્રીબ્યુશન આપ્યું તેમની યાદી બનાવો. પછી આ નેતાઓ કયા પ્રકારે ચોક્કસ તેમણે કાર્ય કર્યું, કયા પ્રકારે ફ્રીડમ મુવમેન્ટમાં તેઓ ઇન્વોલ્વ થયા અને ક્યાં સુધી રહ્યા તેનું એક આયોજન કરો. એક મેપ બનાવો. આવો મારે સમજાવવાનો હેતુ એ છે કે તમે એક મેપ બનાવો છો અને પછી એમના ક્ષેત્રો અલગ અલગ છે, સ્પેસિફાઈ કર્યું છે. માત્ર ફ્રીડમ મુવમેન્ટને ટાર્ગેટ કરવાની નથી, માત્ર ફ્રીડમ મુવમેન્ટને ટ્રિગર કરવાની નથી, કારણ કે વિવિધ ક્ષેત્રોમાં ગયા છે. સોશિયલ પણ આવી ગયા, એજ્યુકેશન પણ આવી ગયું, ચિપકો મુવમેન્ટ પણ આવી ગઈ, એન્વાયરમેન્ટ પણ આવી ગયું. એટલે જેટલા પણ આગેવાનો બન્યા, લીડર્સ, એમની એક યાદી તૈયાર કરી અને હું માનું છું કે તમે 9 કલાક જેવો સમય તમને મળે છે. આ 9 કલાકમાં તમારી પાસે જે ઉપલબ્ધ રેફરન્સ છે, રેફરન્સ બુક્સ છે, તેમાંનું કોઈ એવું રેફરન્સ ઓથેન્ટિકલ તૈયાર કરો કે જેમાં બધી જ વિગતો આપી હોય, કશું જ સ્કીપ ન થાય, મિસ ન થાય. કારણ કે તમારી પાસે સોર્સિસ વધશે રેફરન્સ બુક્સના. સામે અનેક રેફરન્સ બુક્સ રાખશો તો મેં કહ્યું માહિતીઓનું વૈવિધ્ય તમને વધારે જોવા મળશે. અને તમે એ બધું જ્યારે તૈયાર કરવા પ્રયાસ કરશો ત્યારે તમને ટાઈમ ડ્યુરેશન ઓછો લાગશે. તમને ટાઈમ ડ્યુરેશન ઓછો લાગશે એટલે તમે કન્ફ્યુઝ થશો. એવું ન કરો. કોઈ એક જ એવી રેફરન્સ બુકને પસંદ કરો કે જે તમને પૂરેપૂરું ગાઈડ કરતું હોય.
બધા જ ક્ષેત્રો અને એ બધા જ ક્ષેત્રોના નેશનલ લીડર્સ તમે તૈયાર કરી શકો છો. એટલે એક જે પોઈન્ટ આપ્યો છે, મારો કહેવાનો અર્થ એવો થાય છે કે તમારી પાસે 9 કલાક 9 અવર્સ એ ઓછી નથી. બરાબર છે? જો તમે આમ સમજો તો 9 અવર્સ ઓછી નથી. પણ ક્યાં આપણે ભૂલ કરીએ છીએ? આપણી ભૂલ એ થાય છે કે ક્યાંક આપણે અલગ અલગ ઝોનમાં જતા રહીએ છીએ, આપણા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળી જઈએ છીએ. ક્યાંક એવું બને છે કે આપણે તૈયારીને જે ક્ષેત્રમાં લઈ જવાની છે, જે રીતે લઈ જવાની છે, એની જગ્યાએ કશુંક બીજું જ કરી નાખીએ છીએ. એટલે એવું અટકાવો. તમારી 9 અવર્સ ડેડિકેટ કરો તમે દરેક ટોપિકને. કદાચ 9 અવર્સની જગ્યાએ 8 અવર્સ થાય તો પણ અમુક ટોપિક એવા હશે કે જેમાં ખૂબ ઓછું વાંચવાનું હશે અને એ કન્ફર્મ ક્વેશ્ચન્સ છે. હવે વાત આવી 48 ટોપિક્સ અને 200 ક્વેશ્ચન્સ. સામાન્ય રીતે દરેક ટોપિકમાંથી તમને 4 to 5 ક્વેશ્ચન્સ પૂછાવા જોઈએ. 4 to 5 ક્વેશ્ચન્સ. દરેક ટોપિકમાં તમને 4 થી 5 સવાલો પૂછાય એવી શક્યતાઓ છે, વધઘટ થઈ શકે. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા જે નક્કી કરેલા 48 ટોપિક્સ છે, આ ટોપિક્સમાંથી અંદાજે દરેક ટોપિકમાંથી તમને 4 થી 5 સવાલો પૂછાય તેવી સંભાવનાઓ અને શક્યતાઓના આધારે આપણે ચાલીએ. તો તમે એના સબ ટોપિક નક્કી કરો મેઇન ટોપિકના. દાખલા તરીકે ફર્સ્ટ ટોપિક આઈવીસી હોય, ઇન્ડો વેલી સિવિલાઇઝેશન હોય, તો આઈવીસી સાથે કનેક્ટેડ બધી વાતો. સેકન્ડ ટોપિક બૌદ્ધિઝમ અને જૈનિઝમ હોય, તો આ એક જ ટોપિકના 3 સબ ટોપિક થયા. જૈનિઝમ, બૌદ્ધિઝમ અને આઈવીસી, આ ત્રણેયને સાથે રાખી એક ટોપિક તરીકે, તો એમાંથી 4 થી 5 ક્વેશ્ચન્સ મેક્સિમમ પૂછાય. હું 3 થી 4 ક્વેશ્ચન્સ ધારીને ચાલુ છું. તો એનો જોજો કે એકાદો ક્વેશ્ચન ઇન્ડો વેલી સિવિલાઇઝેશનનો આઈવીસીનો પૂછે, એકાદો ક્વેશ્ચન બૌદ્ધિઝમનો પૂછે, મહાયાન વિશે પૂછી નાખે, સ્તૂપા વિશે પૂછી નાખે, સ્તૂપાના નેમ્સ, લોકેશન પૂછી નાખે, જૈનિઝમ વિશે પૂછી શકે, તીર્થંકરોની યાદી તપાસવી પડે, પહેલા તીર્થંકર, છેલ્લા તીર્થંકર, સેન્ટ્રલ આઈડિયા સમજવો પડે જૈનિઝમનો. તો આ એક એવી વાત થાય છે કે જેમાં તમે એ સમજી શકો છો કે ક્વેશ્ચન્સ કયા આસ્પેક્ટમાં પૂછાશે. એવું તો નહીં જ બને ને કે ઇન્ડો વેલી સિવિલાઇઝેશનના 10 ક્વેશ્ચન પૂછી નાખ્યા આઉટ ઓફ 200. એ પોસિબલ નથી. કોઈ એક્ઝામિનર એવી ભૂલ તો નહીં જ કરે, કોઈ પેપર સેટર એવી ભૂલ તો નહીં જ કરે. એ બેલેન્સ પેપર બનાવશે, પેપર સંતુલિત હશે, લગભગ દરેક કન્ટેન્ટને એક સરખો ન્યાય આપ્યો હશે. અને જ્યારે દરેક કન્ટેન્ટને એક સરખો ન્યાય આપ્યો હોય ત્યારે એ પ્રશ્નપત્ર, એ ક્વેશ્ચન પેપર સંતુલિત બનતું હોય. જીપીએસસી તમને જે ક્વેશ્ચન પેપર ડ્રાફ્ટ કરીને આપશે, ઘણા મિત્રો પૂછે છે, એના ઉત્તરમાં કહું છું કે એસેશન રીઝન, સવાલોની લેન્થ, સવાલ વાંચવામાં વધારે સમય જાય છે, સમજવામાં વધારે સમય જાય છે, ઉત્તર લખવાનો સમય ઓછો મળે છે. 120 મિનિટ્સ છે, 200 ક્વેશ્ચન્સ તમે ઓલરેડી તમારે એટેન્ડ કરવાના છે. અને લગભગ મને એવું લાગે છે કે જો એસેશન રીઝન પ્રકારના ક્વેશ્ચન્સ હોય, સ્ટેટમેન્ટ બેઝ ક્વેશ્ચન્સ હોય, મેથ ધ ફોલોઈંગ બેઝ ક્વેશ્ચન્સ હોય, તો ડેફિનેટલી આ પ્રકારના ક્વેશ્ચન્સ તમારો રીડિંગ ટાઈમ વધારે ખાઈ જશે. પછી તરત જ તમારું અન્ડરસ્ટેન્ડિંગ આવશે અને અન્ડરસ્ટેન્ડિંગ પછી તરત તમે આન્સર તરફ જાઓ છો. હવે
મિનિટ્સ ઓછી છે, સવાલો વધારે છે. એટલે 1 મિનિટ કરતાં પણ ઘણો ઓછો સમય તમને મળે છે. રાઉન્ડ અબાઉટ હાફ મિનિટ ટુ સર્ટન એક્સટેન્ટ તમે કહી શકો કે તમને ક્વેશ્ચન એટેન્ડ કરવાનો સમય જે મળતો હોય છે. આપણે એની વાત કરીએ તો હવે એ કયા પ્રકારે થયું કે તમે જ્યારે રીડિંગ કરો છો, લાઈન વાંચો છો, વાંચતી વખતે તમારી સ્પીડ કેટલી છે, સમજવાની શક્તિ કેટલી છે, સમજણ શક્તિ કેટલી છે, અને તમે એ ક્યાંક વાંચ્યો છે, એનું પ્લેસિંગ ક્યાં થાય છે, તો કીવર્ડ કયા કયા આપ્યા છે. આજકાલ એક કીવર્ડ શબ્દ ખૂબ જ પ્રચલિત બન્યો છે કોમ્પિટિટિવ એક્ઝામિનેશન માટે કે કીવર્ડને ફ્લેશ કરો. પછી એ હકાર સવાલ છે કે નકાર સવાલ છે, નેગેટિવ છે કે અફર્મેટિવ છે, પોઝિટિવ છે, નેગેટિવ છે, નિષેધ વાક્ય છે, એ તમે નક્કી કરો. આ પ્રકારે પૂછાય છે. ત્યારે લગભગ એક એવો ટ્રેન્ડ આવે છે માર્કેટમાં, કોચિંગ ક્લાસીસમાં અને કોમ્પિટિટિવ એક્ઝામિનેશન માટેના જે પણ ક્લાસીસ ચલાવે છે, જે મેન્ટરશીપ આપતા હોય છે બધા, એ લોકો કન્ટિન્યુઅસલી એવું કહે છે. પણ લિસન ટુ મી, જ્યાં સુધી મને એવું લાગે ત્યાં સુધી 200 ક્વેશ્ચન્સ બધા જ કોઈ એટેન્ડ કરી શકે એ શક્યતાઓ ઓછી છે. 200 ક્વેશ્ચન્સ બધા એટેન્ડ કરે એ શક્યતા એ છે કે એ રેન્ડમ આન્સર લખીને આવે છે, સમજ્યા વગર લખીને આવે છે, તુક્કા મારે છે. જો સમજણ શક્તિથી ક્વેશ્ચન પેપરને વાંચવામાં આવે તો 200 ક્વેશ્ચન્સ માટે 120 મિનિટ્સ ઇનફ નથી. પણ એવું બને કે અમુક સવાલો એ પૂછ્યા હશે કે જે સવાલો ફેક્ટ બેઝ હોય, તરત જ ફ્લેશિંગ થઈ જશે, અને તરત ફ્લેશિંગ થઈ જશે તો કદાચ એવું બનશે કે તમને આન્સર લખવામાં તકલીફ નહીં પડે, તમે સમજી લેશો. પણ કદાચ એવું ન બન્યું, સ્ટેટમેન્ટ બેઝ ક્વેશ્ચન આવ્યા, લેન્ધી ક્વેશ્ચન્સ આવ્યા, તો માઇનસમાં ન જઈએ. એટલે એવા ક્વેશ્ચન્સ કેટલાક લેપ્સ કરવાની વાત આવશે. હવે એ કયા પ્રકારે તમે લેપ્સ કરો છો, છોડી દો છો, જેમાં તમને ડાઉટ છે, જેમાં તમે કન્ફર્મ નથી. કન્ફર્મ સવાલોની સંખ્યા કેટલી? મારા અનુભવને આધારે કહું તો ડીવાયએસઓની અંદર 200 ક્વેશ્ચન્સમાંથી, લિસન ટુ મી, 200 ક્વેશ્ચન્સમાંથી 80 to 90 કન્ફર્મ ક્વેશ્ચન્સ આવશે. આટલી રેન્જ રહેવી જોઈએ. પ્લસ માઇનસ થઈ શકે, અહીંયા 70 પણ થઈ શકે, અહીંયા 80 પણ થઈ શકે, 90 પણ થઈ શકે, 100 પણ થઈ શકે. પણ અપ્રોક્સિમેટલી હું માનું છું કે 72 ક્વેશ્ચન્સ એવા નીકળશે જે કન્ફર્મ બેઝ ઉપર હશે. 72 ક્વેશ્ચન્સ એવા નીકળશે 200 માંથી જેમણે સારી તૈયારી કરી છે, કન્ટેન્ટ બધા વાંચ્યા છે, આ બધા જ 48 ટોપિક્સનો અભ્યાસ કર્યો છે, સબ ટોપિક્સને બરાબર સમજ્યા છે. લગભગ તેમના માટે 72 ક્વેશ્ચન્સ એવા નીકળવા જોઈએ જે કન્ફર્મ થાય છે. એટલે કે 72 માર્ક્સથી મેરિટ શરૂ થવું જોઈએ. હવે એ અપ કેમ જાય છે, આગળ ક્યાં સુધી જશે? 72 માર્ક્સ આપણે સામાન્ય સંજોગોમાં કાઉન્ટ કરીએ છીએ, કન્સિડર કરીએ છીએ. આ એટલા માટે કાઉન્ટ અને કન્સિડર કરીએ છીએ કે મને એવું લાગે છે કે ડીવાયએસઓની જીપીએસસીની કેડર જોતા, ડીવાયએસઓની કેડર જોતા, રેન્જ જોતા, અને સાથે જે સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ તૈયારી કરે છે તેમના જ્ઞાનને ચકાસવાના હેતુથી અંદાજે 72 ક્વેશ્ચન્સ
જીપીએસસી ડિસ્પ્યુટમાં ન આવે એ પ્રકારે, જેનો લેવલ ટફ ન હોય, એકદમ હાર્ડ ન હોય, મોડરેટ હોય, તેવા સવાલો આવશે જે તમને આવડશે. તો 72 ક્વેશ્ચન્સ એવા નીકળશે. પછીના ક્વેશ્ચન્સની જ્યારે વાત આપણે કરીએ છીએ તો એવા સવાલો કેટલા નીકળે કે જે તમને કન્ફ્યુઝ કરે, જે તમારો સમય ખાઈ જાય. 72 ક્વેશ્ચન્સ તમારો સમય ઓછો લેશે. એટલે કે આ 72 ક્વેશ્ચન્સ તમારે જ્યારે સોલ્વ કરવાના આવશે, ધ્યાનથી સમજજો, ત્યારે આ 72 ક્વેશ્ચન્સ તમે અપ્રોક્સિમેટલી 40 મિનિટ્સમાં તૈયાર કરી શકો છો. 40 મિનિટ્સમાં જ તમારા 72 ક્વેશ્ચન્સ તમે ટિક માર્ક કરી શકો છો એમસીક્યુ ફોર્મની અંદર, OMR શીટમાં. 72 ક્વેશ્ચન્સ તમારા OMRમાં કન્ફર્મ થઈ જાય છે, તમે એન્સર્કલ કરીને આવો છો 40 મિનિટ્સમાં 72 ક્વેશ્ચન્સ. હવે 120 મિનિટ્સમાંથી 40 મિનિટ્સ તમે બાદ કરો છો એટલે તમારી પાસે 80 મિનિટ્સ રહે છે. લિસન ટુ મી, મીન્સ 1 hour and 20 minutes. 1 hour 20 મિનિટ્સમાં તમારે બાકીના 200 માંથી જે ક્વેશ્ચન છે સોલ્વ કરવાના છે. મેં કહ્યું 20 ક્વેશ્ચન્સ તમે કાઢી નાખો છો, -20 ક્વેશ્ચન કરો. જે એકદમ રેન્કર સ્ટુડન્ટ હશે, આન્સર આવડતા હશે, તો પણ ટાઈમ પીરિયડને કારણે અહીંયા એને આ 20 ક્વેશ્ચન્સ છોડવા પડશે. જે તે સમયે એ સોલ્વ નહીં કરી શકે, એક્ઝામિનેશન હોલની બહાર નીકળ્યા પછી સોલ્વ થશે. એટલે નંબર ઓફ ક્વેશ્ચન્સ તમારી પાસે 180 થયા. હવે 200 માંથી મેં 20 બાદ કરી નાખ્યા. 180 ક્વેશ્ચનમાં 72 ક્વેશ્ચન્સ તમારે કન્ફર્મ છે. તમે જ્યારે -72 કરો છો, 180 માંથી 180 ક્વેશ્ચન્સ અને 72 ક્વેશ્ચન્સ તમે 40 મિનિટ્સમાં લખો છો. 180 ક્વેશ્ચન્સ છે, તમારી પાસે 108 ક્વેશ્ચન રહે છે. હવે આ 108 ક્વેશ્ચન માટે તમને મળતી મિનિટ સમજો, 120 થાય. જો સમય તમને વધારે હવે મળવા માંડ્યો, 120 મિનિટ્સ 108 ક્વેશ્ચન માટે. પ્લસ માઇનસ થઈ શકશે, અહીંયા પ્લસ માઇનસ થઈ શકે. મે બી કે તમને અહીંયા 20 ક્વેશ્ચનની જગ્યાએ કદાચ 30 ક્વેશ્ચન્સ એટલે કે 170 ક્વેશ્ચન્સ પણ મળે છે. તમે 30 ક્વેશ્ચન્સ એટેન્ડ નથી કરી શકતા એવું બની શકે. પણ તમને સમય હવે 1 મિનિટની આસપાસ થવા જઈ રહ્યો છે. એટલે કે તમે એવા ઝોન ઉપર જાઓ છો. પણ એ ક્યારે બને છે કે જ્યારે કન્ફર્મ સવાલ તમે એકદમ તૈયાર કર્યા હોય ત્યારે, અને એ પૂછાય ત્યારે. આ તમને જે મેં બનાવીને આપ્યું છે એ જો મેપના આધારે ચાલો તો ડીવાયએસઓ એક જ મહિનામાં તમે કમ્ફર્ટેબલી તૈયાર કરી શકશો. તમારી આશ્ચર્યટી હું લેવા તૈયાર છું, તમારી ગેરંટી લેવા હું તૈયાર છું. અને હું એકદમ સ્પષ્ટતાથી કહું છું કે તમારું કાર્ય થઈ જશે, સફળતા તમને મળી જશે. પણ એ માટે તમારે સતત મહેનત કરવાની છે, એક આયોજન કરવાનું છે, આયોજનબદ્ધ મહેનત કરવાની છે. એક પ્રકારનું ચોક્કસ આયોજન, ચોક્કસ દિશા તમારી પાસે હોવી જોઈએ, ચોક્કસ મેપ હોવો જોઈએ. મને કહેતા આનંદ આવે છે મિત્રો, ઘણા બધા મિત્રોના મેસેજીસ મને આવે છે અને મારી ટીમ તરફથી મને પહોંચાડવામાં આવે છે વોટ્સઅપ મેસેજીસ, બીજા કોઈ પણ મેસેજીસ હોય તો એ પણ, બીજા કોઈ સોશિયલ મીડિયા દ્વારા આવ્યા હોય તો એ પણ. અનેક મિત્રોએ STI મેન્સ
બેચમાં ભાગ લીધો. અનેક મિત્રો સફળ થવાની અપેક્ષા રાખે છે અને મેં જ તમને કહ્યું છે આ જ પ્લેટફોર્મ પરથી કે ગુજરાત કેરિયર એકેડેમીના પ્લેટફોર્મ પરથી જે લોકોએ ઓનલાઈન એજ્યુકેશન મેળવ્યું, જે લોકોએ ટેસ્ટ સિરીઝ આપી, જેમાં પહેલી ટેસ્ટ સિરીઝ અવલોકન, પ્રચંડ, પુરુષાર્થ અને સાફલ્ય, આ ટેસ્ટ સિરીઝ આપ્યા પછી જ્યારે હવે રિઝલ્ટ આવશે ત્યારે ચોક્કસ આપણે અપેક્ષા રાખીએ છીએ કે અનેક વિદ્યાર્થી મિત્રો STI મેન્સ પાસ કરે છે. મારી પાસે જે મેસેજીસ આવે છે, આ મેસેજીસમાં મને કેવું ગમે છે, મને થોડીક વાર પહેલાં જ એક મેસેજ જે વિંગ તરફથી મોકલાવવામાં આવ્યો છે એ હું વાંચું છું. શક્ય હશે તો આ પ્રકારના 15 થી 20 મેસેજ મને મળ્યા અત્યાર સુધીમાં, હમણાં છેલ્લા 2 દિવસમાં. એમાંનો એક મેસેજ જે લગભગ સેશન શરૂ થયું, આ વિડીયો સેશન એની 10 મિનિટ પહેલાં આવ્યો છે. એમાં લખ્યું છે, નમસ્તે સાહેબ, મારું નામ XYZ છે, હું નામ નહીં આપું. હું આપણા STI મેન્સના ક્લાસમાં જોડાયેલો હતો. મારું CCE ગ્રુપ બીમાં પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીમાં મારું સિલેક્શન થયું છે. આપનો ખૂબ જ આભાર. મને STI 3 મેન્સના ક્લાસથી ખૂબ જ ફાયદો થયો છે અને હું સતત આગળ વધવા માંગુ છું. આ એક એ પ્રકારની અવસ્થા છે કે જેમાં વિદ્યાર્થીઓ, સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ એક એવી તૈયારી કરે છે જેમને જીવનમાં સ્થિરતા આપે છે. તમને વારંવાર કહું છું કે તમારી બધી જ મુશ્કેલીઓનો અંત અહીં આવી જશે. એક વખત સરસ તૈયારી કરો, વિશ્વાસ, શ્રદ્ધા સાથે તૈયારી કરો અને આ જે મેપ બનાવ્યો છે એ પ્રમાણે વિચારો, સમજવા પ્રયાસ કરો, તર્કસંગત રીતે સમજો. હવે વાત આવી છે કે સારા બધા જ ટોપિક્સ તૈયાર કરવા પડે, ખરા? મિત્રો, હિસ્ટ્રી અને કલ્ચર અને કોન્સ્ટિટ્યુશન, ઇન્ટરનેશનલ રિલેશન, કદાચ રિઝનિંગમાં તમને ક્યાંય પ્રોબ્લેમ થાય તો એ તમે સોલ્વ કરી શકશો, તમને નડશે નહીં. એ પ્રોબ્લેમ સોલ્વ કરી શકશો એનો અર્થ એવો થયો કે રિઝનિંગના સવાલો સોલ્વ ન થાય તો એનાથી ઉદ્ભવતો પ્રોબ્લેમ તમે અન્ય ટોપિક્સમાં સારું પરફોર્મ કરીને, સારો દેખાવ કરીને એ સોલ્વ કરી શકો છો. તમારે કોઈ પણ 3 ટોપિક્સ એવા તૈયાર કરવાની જરૂર છે. કોઈ પણ 3 ટોપિક્સ, લિસન ટુ મી, કોઈ પણ 3 ટોપિક્સ તમે એવા તૈયાર કરો કે જે તમને મેરિટ સુધી પહોંચાડી દેશે, DYSO પ્રિલિમ પાસ કરાવી દેશે. આ જ વસ્તુ રેવન્યુ તલાટીમાં લાગુ પડે છે. કોઈ પણ 3 ટોપિક્સ એવા તૈયાર કરો. કદાચ રિઝનિંગમાં પ્રોબ્લેમ થાય છે, નો ઇસ્યુ, જવા દો. પણ જે ટોપિક્સ તૈયાર કરો છો, ફોર એક્ઝામ્પલ તમે હિસ્ટ્રી અને કલ્ચર તૈયાર કરો છો તો હિસ્ટ્રી અને કલ્ચરમાં તમારો એક પણ માર્ક ન જવો જોઈએ. મેં કહ્યું હિસ્ટ્રી અને કલ્ચરમાં તમારો એક પણ માર્ક ન જાય. સાથે કોન્સ્ટિટ્યુશન આયા તમે તૈયાર કરો, તમે ઇકોનોમિક્સ સારું તૈયાર કરો. ઇકોનોમિક્સ અને જીઓગ્રાફી આ બંનેમાંથી તમે પસંદગી આપી શકો છો. અને સાયન્સ એન્ડ ટેક એક એવી વાત છે કે જેમાં અનસર્ટન ક્વેશ્ચન પૂછી શકાય, સર્ટન ક્વેશ્ચન પૂછી શકાય, ન્યૂ ટેકનોલોજી ડિપેન્ડન્ટ ક્વેશ્ચન પૂછી શકાય, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી AI માટેના કેટલા ક્વેશ્ચન પૂછી શકાય, નવા જે પણ રિસર્ચ થયા છે એના ક્વેશ્ચન પૂછી શકાય.
સાયબર સેફટીના સવાલો પૂછી શકાય, સાયબર સિક્યુરિટીના સવાલો પૂછી શકાય. એટલે એ સવાલો કયા પ્રકારે આવશે એ જ્યારે નક્કી ન હોય ત્યારે જ્યાં સવાલો આવવાની શક્યતા નક્કી જ છે. ફોર એક્ઝામ્પલ IVC હિન્દુ વેલી સિવિલાઇઝેશન કન્ફર્મ છે, બૌદ્ધિઝમ જૈનિઝમ કન્ફર્મ છે. તો જે કન્ફર્મ હોય તમે એના પર પૂરેપૂરું એટેન્શન આપો છો. તમને આ બાબતમાં કંઈ પણ તકલીફ હોય તો તમે નિઃસંકોચ અતુલ્ય IAS નો સંપર્ક કરી શકો છો. ગુજરાત એકેડેમીની હેલ્પલાઇન નંબર પર મેસેજ કરી શકો છો, ફોન કરી શકો છો. તમને બધું જ માર્ગદર્શન નિઃશુલ્ક મળે છે. એકદમ નિઃશુલ્ક બધું જ માર્ગદર્શન મળશે. જ્યાં જરૂર પડશે ત્યાં તમામ પ્રકારની મદદ તમને કરવામાં આવશે. તમે ડિવાયસો થઈને રહેશો. તમારી શક્તિઓને જાગૃત કરો, આળસ ખંખેરી નાખો, જે પણ અવરોધક પરિબળો છે એને દૂર કરો. જે પરિબળો તમને ફેવર કરે છે તેને સ્વીકારો અને સતત મહેનત કરીને તમને જો એવું થતું હશે, તમને એવી ઈચ્છા થતી હશે તો અતુલ્ય IAS અને ગુજરાત કેરિયર એકેડેમી તરફથી તમને ડીવાયએસઓ અને રેવન્યુ તલાટી પ્રિલિમ બંને માટેના કેટલાક ક્વેશ્ચન પેપર્સ પણ આપણે આપીશું PDF ફોર્મમાં. આપણે MCQ ટેસ્ટ સિરીઝ પણ આપીશું. જનરલી આપણે આપતા નથી, મેન્સ માટે આપીએ છીએ, એ પણ આપીશું. GPSC માટે ચોક્કસ એક ટેસ્ટ સિરીઝ શરૂ થાય છે, એ પણ સંપૂર્ણ નિઃશુલ્ક છે. સંપૂર્ણ નિઃશુલ્ક છે. GPSC મેન્સ ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ બંને માટે. તમારી તૈયારીને એક આખરી ઓપ આપો. અતુલ્ય IAS અને ગુજરાત કેરિયર એકેડેમીનો સંપર્ક કરવામાં સેજ પણ સંકોચ ના રાખો. જ્યાં પણ તમને આવશ્યકતા છે ત્યાં અમે છીએ. તમે સતત મહેનત કરો છો. એક એવો સેશન હવે આવશે કે જેમાં તમને હું કન્ટેન્ટ બેઝ ક્વેશ્ચન્સ કઈ સિસ્ટમથી, કયા પ્રકારની કીથી તમે સોલ્વ કરી શકો, કયા પ્રકારના ફેક્ટર્સ હોય છે કે જે તમને MCQ સોલ્વ કરવામાં મદદરૂપ સાબિત થાય છે, તેની વિગતે ચર્ચા કરીશું. ફરીથી મળીએ છીએ મિત્રો. તમે સતત મહેનત કરતા રહો, પ્રચંડ પુરુષાર્થ કરતા રહો. મેં કહ્યું મિનિમમ 15 hours ઇન અ ડે તમારી યાત્રા. તમે કશું જ વાંચ્યું નથી એમ માનીને ચાલીએ તો 8 ઓગસ્ટ 2025 થી 7 સપ્ટેમ્બર 2025 સુધીની છે, જેમાં તમને મળતી કલાકો 450 hours છે. આ 450 hours-માં તમારે 48 ટોપિક્સ તૈયાર કરવાના છે. તમને અપ્રોક્સિમેટલી 9 hours મળે છે એક ટોપિક માટે. તમારું મેરિટ કેવી રીતે બને છે એ પણ આપણે ચર્ચા કરી. સાથે PYQ અને PYQના આધારે કયા કયા પ્રકારના પ્રશ્નો પૂછી શકાય તેની સંભાવનાઓ કેવી છે તે માટેનું એક સેશન પણ હું લઈ દઈશ. અમારી સાથે જોડાયેલા રહો મિત્રો. સતત અભ્યાસ કરતા રહો, સતત અધ્યયન કરતા રહ્યો અને તૈયારી કરતા રહ્યો. ફરીથી મળીએ છીએ. ધન્યવાદ.